સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા મળી છે। વર્ષ 2017માં મુંબઈ અમદાવાદ પેસેન્જર ટ્રેનમાં મુસાફરોને છરી બતાવી લૂંટ ચલાવનાર અને છેલ્લા 8 વર્ષથી ફરાર આરોપીને મુંબઈના ધારાવી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। લાજપોર જેલમાંથી વચગાળાની રજા પર છૂટ્યા બાદ આરોપી ફરાર થયો હતો। પોલીસે મજૂરનો વેશ ધારણ કરી ઝૂંપડપટ્ટીમાં રેકી કરી આખરે આરોપીને દબોચી લીધો। સુરત ક્રાઇમ બ્રાન્ચે લાંબા સમયથી ફરાર ચાલી રહેલા ટ્રેન લૂંટ કેસના આરોપીને મુંબઈના ધારાવી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। આરોપી વર્ષ 2017માં મુંબઈ અમદાવાદ પેસેન્જર ટ્રેનમાં મુસાફરોને છરી બતાવી લૂંટ ચલાવવાના ગુનામાં સંડોવાયેલો હતો। આરોપી લાજપોર જેલમાંથી વચગાળાની રજા પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 8 વર્ષથી પોલીસને ચકમો આપતો હતો। આરોપીને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચે ખાસ ટીમ બનાવી હતી। પોલીસને માહિતી મળી હતી કે આરોપી મુંબઈના ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મજૂરી કામ કરી રહ્યો છે, જેના આધારે પોલીસે મજૂરનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી અને ફિલ્મી અંદાજમાં આરોપીને ઝડપી પાડ્યો હતો। આ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી સામે સુરત અને વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે। હાલ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને અન્ય ગુનાઓમાં તેની સંડોવણી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।